ગુડ મોર્નિંગ ગાઈઝ. સો આજે ડે 2 છે ગણપતિજીનો, આઈ મીન ગણેશ ચતુર્થીનો ડે 2 છે. તો આજે બી તમને આરતીને એવું તો બતાવીશ જ, અને એના સિવાય થોડું ઘરનું બીજું કામ છે એ બી મારે કરવાનું છે આજે. ઇનફેક્ટ વરસાદ એટલો બધો પડે છે કે કપડાં જ નથી સુકાતા. સો આજના બ્લોગમાં શું થવાનું છે મને કોઈ જ આઈડિયા નથી. સો સ્ટે ટ્યુન, એટલે તમને બી ખબર પડી જશે. મેં મારા લાસ્ટ વ્લોગમાં બી કીધું હતું કે તમે લોકો આના વ્લોગ્સ જોજો. સબસ્ક્રાઈબ કરો ભાઈ, સબસ્ક્રાઈબ. અગર મારા લાસ્ટ વ્લોગમાં જોયું જ હશે તો મેં તમને લોકોને બતાવ્યું હતું કે રોડ તૂટ્યો છે ને કેવું પાણી થયું છે. મને નથી ખબર મારે બતાવવું જોઈએ કે નહીં, એટલે હું નહીં જ બતાવું, બટ પાણી ફાઇનલી આજે આવી ગયું છે. અને એ દિવસ બાય ધ વે પાણી આવી ગયું હતું, લેટ આવ્યું હતું બટ આવી ગયું હતું. અને અત્યારે લિટરલી કોઈ સેન્સ નથી યાર, તમે ચોમાસામાં કોઈ રોડ તોડો. કેમ કે વરસાદ પડતો હોય તો તમે કોઈ રોડ નથી બનાવી શકવાનો, તો શું કામ ખાલી લોકોને હેરાન કરો છો? અત્યારે જે સિચ્યુએશન છે ને, ઇફ મે બી હું વિડીયો ક્લિપ લઈશ તો હું લગાવી દઈશ, કાં તો ફોટો લઈશ તો અહીંયા કશે મૂકી દઈશ, બટ હું નહીં લગાવું. બિકોઝ યાર સિરિયસલી આટલા ચોમાસામાં એવા ગંદા પાણીમાં એ લોકો કામ કરે છે, એ બી માણસ છે, એમને બી શું કહેવાય, બીમારીઓ થઈ શકે છે. કેમ આવું કરો છો યાર? ખાલી લોકોને હેરાન કરો છો. જેવી કિચનમાં આવીશ એ મને જોવા આવશે કે હું શું કરું છું, અને પછી મને જ જોયા કરશે. હવે એને મને જોઈ લીધી એટલે પેલી સાઈડ જતી રહી. એમ જોયું ને કે કેમેરો જો ફરી આવી, કેમેરો ચાલુ કરો, ફ્લેશ લાઇટ ચાલુ થાય એટલે ભાગી જવાનું. હજુ બી એ મને જ જોવે છે, જો બતાવું.
કાલે જ બોલી હતી કે મતલબ ગાજતો નથી વરસાદ, અને મને વીજળી બહુ જ ગમે છે. ઓલ્ધો મને બહુ જ બીક લાગે છે વીજળીથી સ્ટીલ, અને અત્યારે વરસાદ નથી પડી રહ્યો બટ વીજળી થઈ રહી છે બહુ ડેન્જરવાળી, એટલે મને ફાટે છે. તો ગાઈઝ વરસાદ બી ચાલુ થઈ રહ્યો છે. ફાઇનલી એવું લાગે છે કે જાણે ભાદરવો મહિનો આવી ગયો છે, કેમ કે એવું કહેવાય છે કે ભાદરવો મહિનો ભરપૂર, દેટ મીન્સ બહુ વરસાદ પડે અને બહુ વીજળી બી થાય. સો ઇટ્સ ડે 2 ઓફ ભાદરવો મહિનો એઝ વેલ એઝ ગણેશ ચતુર્થી. હવે હું સંધ્યા આરતીમાં જઈ શકું છું કે નહીં, આઈ ડોન્ટ નો. સો લેટ્સ વેટ. ઓલ્સો સ્ટે સેફ, સ્ટે એટ હોમ. બહુ પાણીમાં જશો નહીં, કેમ કે બધે ચોમાસું તો બધે જ છે, બટ પાણી ને વરસાદનું બહુ જ હમણાં એ માહોલ છે. તો કશે બી બહાર જતા નહીં, જાઓ છો તો સેફટી મસ્ટ. અને એવું લાગે કે બહુ વરસાદ છે તો સ્ટે એટ હોમ, કેમ કે તમે જો જશો તો સમજી ગયા. સો ગરમ પાણી પીવો, સો દેટ શરદી બી ના થાય ને ગળામાં બી ના દુખે. મને દુખે છે એટલે હું પીવું છું ને એટલે હું તમને સજેસ્ટ કરું છું. ડિનર પ્રેપનો વિડીયો બનાવું છું. મારી મમ્મી પૂછે છે શું કરું છું, તો કંઈક તો બતાવો. લેટ્સ ગેટ રેડી, કેમ કે ફાઇનલી વરસાદ બંધ થઈ ગયો છે. હું સંધ્યા આરતી માટે જાઉં છું, તો આઉટફિટ ચેન્જ કરીને મળું. આઉટફિટ ચેન્જ. સો કોઈ કુર્તો નથી પહેરી રહી બિકોઝ બહુ જ ગરમી છે, અને આટલી ગરમીમાં જો હું ફૂલ સ્લીવ્સ કુર્તો પહેરીશ તો, અને મારી પાસે કોઈ સ્લીવલેસ કોઈ ટોપ નથી, આઈ મીન કુર્તો. સો મળું ત્યાં જઈ. Thank you for watching this vlog. See you in next vlog. Like, share, subscribe. Take care. Bye.